અશ્વિન મહેતાની જાણો અને જણાવો શ્રેણીમાં આપનું સ્વાગત છે। વર્ષ 2025માં દરેક વ્યક્તિએ શા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિ શીખવી જોઈએ? દુનિયા ઝડપથી બદલાઈ રહી છે। હવે કૃત્રિમ બુદ્ધિ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ માત્ર ફિલ્મોનું કલ્પનાત્મક વિઝન નહીં પણ આપણા દૈનિક જીવનનો મુખ્ય હિસ્સો બની ગયું છે। હવે ચિંતાજનક પ્રશ્ન એ છે કે આપણે તૈયાર છીએ કે નહીં। ચાલો આજના આ વિડીયોમાં જોઈએ કે શા માટે દરેક વ્યક્તિએ ભવિષ્ય માટે નહીં પણ વર્તમાન માટે જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શીખવી જોઈએ કે નહીં। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પહેલેથી તમારા આસપાસ છે। શું તમે સ્માર્ટફોનમાં ગૂગલનો વોઇસ આસિસ્ટન્ટ ઉપયોગ કરો છો? એમેઝોન પર ખરીદીની ભલામણો જોઈ છે? યુટ્યુબમાં તમારું ફેવરિટ મ્યુઝિક તમને દરરોજ મળે છે? આ બધું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વડે શક્ય બન્યું છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આજે દરેક વ્યવસાયોમાં ડેટા એનાલિસિસ કરે છે, ડોક્ટરોને રોગની ઓળખવામાં મદદ કરે છે, શિક્ષકોને વિદ્યાર્થીઓને વ્યક્તિગત શીખવણી આપે છે અને આર્ટિસ્ટ્સને નવી રચનાઓ કરાવવામાં મદદ કરે છે। અત્યારે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમજવી એ નવી ટેકનોલોજી નહીં પણ જીવન જીવવાની નવી રીત બની ગઈ છે। નોકરીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું મહત્વ। આજે વર્ષ 2025માં આખા વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની માંગવાળી જ નોકરીઓ ખૂબ જ ઝડપથી વધી રહી છે। એમાંથી ડેટા એનાલિસ્ટ, પ્રોમ્પ્ટ એન્જિનિયર, માર્કેટિંગ સ્પેશિયાલિસ્ટ, ક્રિએટિવ કન્ટેન્ટ જનરેટરની નોકરીઓમાં તથા બીજી અસંખ્ય નોકરીઓની જાહેરાતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સ વાપરવાની આવડત અને અનુભવ એ બે જ મુખ્ય લાયકાતો હોવી ફરજિયાત હોય છે। તમે ભલે કોઈપણ ક્ષેત્રમાં હો, જેમ કે શિક્ષણ, વેપાર, કૃષિ કે આર્ટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમને વધુ સ્માર્ટ રીતે કામ કરવા દે છે। જો તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શીખો છો તો તમે પહા નહીં પડો પણ આગળ વધશો, તમારી નોકરી ટકી રહેશે અને પ્રમોશન પણ મળશે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિ શીખવાની જરૂર સ્માર્ટફોન જે વાપરી શકે એવા દરેક વ્યક્તિઓ માટે છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે ફક્ત એન્જિનિયરો કે કોમ્પ્યુટર સાયન્સવાળા માટે નહીં રહી। વિદ્યાર્થીઓ એ નોટ્સ તૈયાર કરવા માટે, ઉદ્યોગ સાહસિકો એ માર્કેટિંગ માટે, શ્રેણીબદ્ધ શિક્ષકો એ કસ્ટમાઇઝ લર્નિંગ માટે, રિટેલ વેપારીઓ એ પણ હવે ગ્રાહકો સુધી પહોંચવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરે છે। તમે 16 વર્ષના હો કે 60 વર્ષના હો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિ શીખવા માટે અઢળક બિલકુલ મફત પ્લેટફોર્મ્સ અને યુટ્યુબ વિડિયો કોર્સો ઉપલબ્ધ છે। આજનું જ્ઞાન કાલનું ભવિષ્ય બનાવે છે। ભવિષ્યમાં જોડાવા માટે સમજ જરૂરી છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિનો વ્યાપક ઉપયોગ થવાના કારણે જ તેનું મજબૂત ભવિષ્ય ઘડવામાં આપણે બધા જવાબદાર છીએ। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિ શીખશો તો જ ફેક અને રિયલ વચ્ચેનો ફરક જાણી શકશો, તમારો ડેટા સુરક્ષિત રાખી શકશો અને દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિના નૈતિક મુદ્દાઓ પર અવાજ ઉઠાવી શકશો। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિ એ માત્ર ટેકનોલોજી નથી, એ માણસાઈની નવી દિશા છે અને એમાં તમારું યોગદાન આવશ્યક છે। પ્રશ્ન એ નથી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિ દુનિયાને બદલશે કે નહીં, પ્રશ્ન એ છે કે શું આપણે બદલાવવા માટે તૈયાર છીએ? અને જો આપણે સૌ બદલાવવા માટે તૈયાર હો તો આજે જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિ યુટ્યુબ વિડિયો, ઓનલાઇન કોર્સ અથવા સરળ મોબાઈલ એપની મદદથી શીખવાનું શરૂ કરો। કારણ કે ભવિષ્ય ક્યારેય કોઈની રાહ નથી જોતું, એ આપણે સાથે ચાલી રહ્યું છે। અશ્વિન મહેતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિના આ વિડીયોમાં ભારપૂર્વક વારંવાર સમજાવે છે કે દરેક વ્યક્તિ એ વર્ષ 2025માં પોતાના ભવિષ્ય માટે નહીં પરંતુ પોતાના વર્તમાન સમય માટે પણ યુટ્યુબ વિડિયો, ઓનલાઇન કોર્સ
અથવા સરળ મોબાઈલ એપની મદદથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિ શીખવાનું શરૂ કરવું જરૂરી અને અનિવાર્ય છે. વર્ષ 2025માં અશ્વિન મહેતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિ ના આ વિડીયોમાં ભારપૂર્વક વારંવાર સમજાવે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિ હવે માત્ર એક કલ્પના જ નથી, આજની વાસ્તવિક હકીકત છે. શું તમે આજથી જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિ શીખવા માટે તૈયાર છો? વર્ષ 2025માં અશ્વિન મહેતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિ ના આ વિડીયોમાં ભારપૂર્વક વારંવાર સમજાવે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિ હવે દરેક ક્ષેત્રમાં વ્યાપક રીતે ફેલાઈ ગયું છે અને આપણે રોજબરોજ જીવનમાં ઓનલાઈન શોપિંગ માટે, યુટ્યુબ મ્યુઝિક માટે, સ્માર્ટફોન અસિસ્ટન્ટ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિ વાપરીએ છીએ. માટે દરેક વ્યક્તિ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિ શીખવાનું જરૂરી બન્યું છે. વર્ષ 2025માં અશ્વિન મહેતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિ ના આ વિડીયોમાં ભારપૂર્વક વારંવાર સમજાવે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિ ની આવડત અને અનુભવવાળી જ નોકરીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. માટે નવી નોકરી મેળવવા, સારી નોકરી બદલવા, ચાલુ નોકરી ટકાવી રાખવા, પ્રમોશન મેળવવા તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિ કન્સલ્ટન્ટનો બિઝનેસ કરીને લાખો રૂપિયા કમાવા માટે આજથી જ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિ શીખવાનું ચાલુ કરવું જરૂરી છે. જો તમને મારો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિ નો આ વિડીયો ગમ્યો હોય તો મારી અશ્વિન મહેતા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો, સગા સંબંધીઓને પણ આ વિડીયો ફોરવર્ડ કરજો.